ચાલો તો ફરી પાછા એક નવા પ્રેન્ક પર નીકળ્યા છીએ અમે. હું છું આરજે વિનોદ ભાનુશાલી અને મારી સાથે છે અર્જુન ગજ્જર. અર્જુનભાઈ વાળ તો બતાવો. અરે જો ધીરે ધીરે આવે છે. ધીરે ધીરે આવે છે. મને લાગે છે થતા 4-5 મહિના નીકળી જશે આરામથી. લાગશે વાર પણ આવશે મજા. આવશે મજા પણ દેખાય છે આમ. દેખાય હા દેખાય છે આમ. એટલે ક્લિયોન કેર અમદાવાદથી અમને કરાયા છે. એડ્રેસ ફોન નંબર બધું નીચે છે. ચાલો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો યાર પ્લીઝ. એક રિક્વેસ્ટ એ છે કે સબસ્ક્રાઇબ કરો ને બીજાને વિડીયો મોકલો. આનંદ કરો ને આનંદ કરાવો. વડોદરી જાવું આવી જાઓ. ભાડું 30 રૂપિયા દઈ દેજો. 30 રૂપિયા દઈ દેજો. બીજો મેં તો કીધું જામનગર જવું હશે. વડોદરી જાવ. જામનગર જામનગર. ક્યાં ઉતરું પડદરીમાં? આ સાઈડ કે ઓલી સાઈડ? બરોબર. સર્કલ તમે પૂછ્યું એટલે બાકી અમે લેતા નથી કામ. જામનગર હોય તો હજી લઈએ. પડદરીમાં તો શું લેવાનું? એટલે ઘણી વખત અમે જામનગર એમને એમ લઈ જઈએ. ઘણા જાતા હોઈએ તો પછી લેતા જઈએ. ક્યાં? અહીંયા રાજકોટ ના કામથી જતા હશો? હા. શું નામ? હર્ષ મહેતા. હવે બહુ આવે છે ને? હા બરોબર. કોણ આવ્યો કાકા? કોણ આવ્યો કે રસ્તામાં જ છીએ આવીએ કહી દે. હાલો કાકા. રણ નહીં તું યાદ આવે ને મારી આવે. 5 રૂપિયા વાપરવાના મારાથી વાત નથી થતી. આપું મોટા ને કાકા ના કાકા મારો અવાજ બેસી ગયો કાકા. રડી ના રસ્તામાં જે આવી હું ને નનકો બે આવે. મારા હજી લગ્ન કરવાના. બા કેવું કેતા નનકાના લગ્ન થઈ જાય તો બહુ જો. ના કાકા રમાડવો તો મારો. ઓ બા હમણાં આવીએ કાકા. આ મૂકું. એક્સ્ટ્રા થયું લાગે કોઈ. અમાર બા ગુજરી ગયા દાદીમાં. છાના રાખો ભાઈ. તમે મોટા વ્યાર એ તો થાય રાખ્યા. ભાઈ ને છાના રાખો નનકા. તમે રહો તો એનું શું થાય ભાઈ? અચ્છા બસ પાણી પીધું હમણાં. છાના રહ્યો ભાઈ. કદાચ આમ રડવાનું હોય તો હું કરવું? આમ રડવાનું હોય એટલે તારા કારણે મારે રડવું પડે પછી. ઈ તને ન ખબર પડે? બા મારા મને બહુ બાપ કરતા. તો મારે બહુ હાલ જ કરતા. હવે આ તું હાલ બાએ જ દીધો તો મને.
તને લાગે તું એટલો નથી રહ્યો બા ભેગો. હું બા ભેગો રહું ને. નથી રહ્યો. હું રહ્યો. તારે હવે બા ઘણી વાર કહેતા તારે મને છોકરી ગોતવી એટલે બીજું તો હવે હું હવે ઈ જ અફસોસ રહી ગયો ને જોઈનો હોય કે હજી એને છોકરો રમાડવો હતો. હું છોકરો રમાડવો હતો. દાદીમાં તમારે એમ ને હે દાદીમાં થાય તો દાદીમાં અમારા હા. એ જામનગર રહેતા મારા કાકા બા હે હા મોટા કાકા છે ને મારા હા સૌથી મોટા મારા પપ્પા બરોબર પપ્પાથી નાના કાકા એનાથી નાના કાકા અમે એને મોટા કાકા કહીએ બરોબર હા. અહીંયા ગુજરી ગયા. હર્ષને ફોન કરતો લાને તારામાંથી હર્ષને ફોન કર. વાંધો નહીં ને વચ્ચે તો મોડું નથી થતું ક્યારેક ના, કદાચ એટલે ફોન આવે તો જરાક ભલે સાઈડ કાંઈ હા ઉમાઈ ગયા ચાલુ ગાડી વાત નો વાંધો જ તમે રાખી દેજો ને યાર વાંધો. તો લગ્ન થઈ ગયા તમારા બાકી હે બાકી ઠીક ભણતા લાગો તો ભણી લીધું ભણી લીધું નોકરી કરો ના અત્યારે પોતાનું જ છે ઓનલાઈન એમેઝોન મીશો ફ્લિપકાર્ટ હા ભાઈ હું આપું. કપાઈ ગયો છે હવે તું જો તો ખરો અવાજ નથી આવતો. તું થોડુંક રોતો ખરા આમ રોતો હોય તો એમ રહું થાય તો કે રડું નાટક કરસ. હું નાટક કરે એમ નો રોવાનું હોય થોડુંક આમ ન્યાય જઈને રોવું જોઈએ. ભાઈ તમને એવું લાગે હું નાટક કરું પણ ન્યા હરખું રોવું જોઈએ. તો લગાડ તો ખરો ફોન પાછો યાર. હેલો હા ભઈલા ખબર આપો આપો મોટો ના 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 ભાઈ ના તું પહોંચ જામનગર. તું ક્યાં પહોંચ્યો ખંભાળિયા ના પહોંચ્યું અમે પહોંચીએ છીએ. કોનો ફોન નાના કાકા નું ના 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 ભાઈ ના ના તમે મોટા હો ઓલા બસ મૂકી દીધો. એ બહુ રડતો હતો બહુ રડતો હતો બહુ રડતો હતો. જલ્દી પોગાડ. જલ્દી પોગાડું પણ ફોન આવે હું કરું મારે. ઓલી ભાઈ અહીં આવીને ડખા કરશે તો મારાથી મજા નહીં ચાલુ આવે. કરી દીધા હે ભાઈએ. હા ભાઈ ડખા ચાલુ કર્યા. ભાગ હવે બા છેલ્લી અણી હતા ને હા બરોબર હા. ઈ ત્યારે જ કેતા હતા હા ઓલો રાજકોટ નો આપણો અહીંયા પ્લોટ નહીં હા 150 ફૂટ પાસે હા આથી કે ઈ જોઈ. હા હા એને ઈ દઈએ કાં. હા તો હું એને ઓલો કઈ ફૂવો છે લગન ને ફૂવો ઈ નખો દિયો છે ફૂવો. કામ ધંધો કરવો નહીં ને હા એમ નહીં તો બા આપણે માંગતા હતા, બા લગન ધામધૂમથી કર્યા. બા હોસ્પિટલે હતા ને ત્યારે મને ફૂવો ફોન કરીને કે હું ઈ કે બા જાય ઈ પેલા બધું હરખું કરી લ્યો ઈ કે. બાનું કોઈને નથી જોવું. હા ઈ કે બા Property. કાંઈક આપ્યું કાંઈ. હજી કાકો જો તું કાકો અત્યારે રોન કાઢવાનો એ તને ઈ. ખબર નથી. હું મોટો હા આપણો કાકો એની રાજ જોવે કે જામનગર ની પ્રોપર્ટી એ ઈ અમારા નામે ને રાજકોટ તું છે ને જો મારી વાત સાંભળ તું ઘણી વખત એના ખોડે બેહી જા ધ્યાન રાખજો. ખોરાની વાત નથી ઈ તો આપણે વડીલો એટલે સમજવું પડે પણ હું જામનગર પત્રો હું અલગ પડી જાઉં યાર. ઈ વાત નથી. જામનગર જાજી પ્રોપર્ટી હે રાજકોટમાં એક પ્લોટ હે તો એક પ્લોટમાં બે ફઈને દેવાનું હે તો આપણી વાય હું વાત છે ધતુરો. આમાં કઈક કરવું જોઈએ. ઈની આ બધે તૈયાર જ છે. ઓલો ફૂવો છે ને ફૂવો આજે મારા હાથની છે ને તું જોજે ખરેખર. આજો પાછો ફોન આવ્યો. કોને ઉપાડું ફૂવો છે. હા તો વાત કર એમાં બી માં હવે તો સમસાનેથી ભલે આપણે કપાઈ ગયું. જંગ કરવા જવું પડે. કપાઈ ગયું કરી લો. કર એને કઈ તારે હું હે ફુવા એને કઈ હેલો હા હા ચંદુ ફુવા ના 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 રસ્તામાં છીએ તમે ના ફુવા
ના ભુવા ના ગાડી હરકી ચલાવી છે, બે ભેગા જ છીએ. ભાગલાનું થઈ જાય. હા ભુવા આવીને મળીએ છીએ. ના રસ્તામાં જ છીએ. મારે હું કામ આમેથી વાત કાઢવી? તો તું હું કામ એમાં શરમે રેસ? પણ શરમે નહીં, મારે હું કામ એને કેવું યાર? એને જોઈએ જ છે એટલે હમણાં કે મારો ઈ બોલવામાં કઈ માપ નથી રાખતા, ઈ બધું બોલી દી. ભાઈ મારી વાત સાંભળો, સામેથી નો કે આપણે કહેવાય. અને અમે અત્યારે ઓમે નો કહેવાય ભાઈ એવું. પણ ઈ રાહ જોઈને બેઠા હોય કે ભાગ પાડવાનો હોય તો આપણે હું આમેથી કહેવાય? આપણી ફરજ, આપણું કામ તો પતાવો પેલા તમારે. પણ ઈ શમશાનની રાહ નથી જોતા, પેલા ઈ કે ભાગ પડાવી. આ તને બધું વહી જાય. વહી જાય નહીં. તારે આ સ્વભાવના હિસાબે હે ને આપણે રિયા ઈ પૈસા વગરના સમજતો નથી. ન્યા તું આમ દયાવાન થવા જાસ, વહી જાય હે બધું. અત્યારે ન્યા નહીં બોલી ને અત્યારે કઈ નહીં જો કરી. મહિનામાં આવજો, જો આ જો તમે અત્યારે પેલા અરે ભાઈ તમે વચમાં બોલોમાં, તમને એવું હોય તો તમે ન્યા આવીને પંચમાં આવીને બેજો, એક કામ કરો. હાલો પંચમાં હું આ તો હું તમને ખાલી અત્યારે તમારે મેન ઓલું કામ છે પેલા ઈ તારા કરતા ભાઈ હમ કેટલી ઉંમર હે? મારે 23. આ 23 વર્ષના તારા કરતા તું 33 વર્ષનો ગાંડો થયો. લગન બધું થઈ ગયું, મારું બાકી સમજ તો કા નથી. ન્યા હગલા બધા અત્યારે જો નહીં બોલી, અત્યારે આપણે રૂઆબ નહીં કરી, બાતચી નહીં ને તો બધું જાય, પછી કેતો નહીં. આ પ્લોટે છેલ્લો જવાનો એમાં ભાઈ ભાગી હવે તો નથી. વા કેટલા કરોડની સંપત્તિ એ હમજ કાંઈક બોલતો ખરા, માગતો ખરા. દાદા ગયા ને ત્યારે જ મેં કીધું તું, પણ પછી દાદી પાસે હતું બધું. હવે અને દાદી ફઈને કીધા કે હું તને આપીશ તો હું કરું? હવે દાદી કઈ ગયા ફઈને? બરોબર હે? તમને ખબર, તમે ક્યાં આયા કરો? પણ આ દાદી કઈને ગયા હોય તો આપવું જ પણ પડે. તમે દાદીને જોયા હે અમારા આયા મેં કરો? નથી. આ તો આ ભાઈ અત્યારે ભાઈ એટલે આ તો આપણે ભાઈને સ્વાભાવિક પૂછીએ છીએ. ઈ ભાઈ મને વ્યવસ્થિત લાગ્યા એટલે. પેલા એવું છે ભાઈ, તમે ઓલું જે દાદી માનું થઈ ગયું તમે પતાવો અગ્નિ સંસ્કાર, પછી આ તમારે બધું કરાય. ઈ પેલા ભાગ પડે પછી અગ્નિ સંસ્કાર કરવું જોઈએ ભાઈ. તું અત્યારે હકીકત સાચું કહું, વિચાર થોડુંક. બાકી આ હે ને મારા બેટા હે ને બધા હે ને બહુ હે ને ગિલિન્ડર હે, એ કઈ આપણું કઈ ને પાંચું તારું ને મારું નહીં હાલવા દે ઈ લોકો. હું તો ને સૈન ને હે ને અને તું મને છે ને પછી આમ અત્યારે જે રડે ખોટે ખોટો અહીંયા નો રડતો ને બધાને ખબર પડી જાય કે આ ખોટે ખોટે રડે. આ તો ઈ અને ભાઈ મારી વાત સાંભળો, અમારા બે માંથી સાચું વ્યવસ્થિત રડતું એવું કોણ લાગતું હતું તમને? તારું તો જીરી નહોતું લાગતું. કોણ રડતું હતું તમારે બે વચ્ચે? અમારા હે કરતો તો એમ ન કરવાનું હોય. આમ થોડુંક હે ને ફીલ કરીને ને એવું હોય છે ને તો આપણે શું કરશે? બોલ મારી વાત સાંભળ, તું એમ કે છે ભાઈ સાચું કે તમે કેજો કોણ રોતું તું? કોણ હરખું કોણ રડતું હતું બે માંથી? તમે બે માંથી એકય હરખું હોતા એવું નથી લાગતું. યાર તમે ભાઈ યાર ખરેખર યાર આહુડા આવે માણસ ને. એટલે એવું થોડી અમારે રડી આહુડા કે રાત થી રડીએ છીએ અમે. આંગણા ઉકાઈ ગયા, રાત થી રડીએ છીએ અમે યાર. આંખું જો હોજી ગઈ અમારી. ખરેખર યાર તમે અમારા ફુવા જેવા હો યાર. તમે ગજબ હો. હવે ક્યાં તમારા ફુવા ને ક્યાં હું હવે? તમે ઓળખો અમારા ફુવા ને? નથી ઓળખતા. ફુવા ને મારી ઉંમરમાં કઈક તો ફેર હોય કે ન હોય? અરે હું ખાલી એમ જ કહું, તમે સ્વભાવે તમે એના જેવા એમ કીધું. મેં ખાલી તમને તમે સજેશન વાત કરી એટલે મેં સજેશન આપ્યું તમને. તું મને બોલાવમાં ભાઈ, હવે મારે મને બોલાવમાં યાર. ધર્માદો કરી દીધો હે બધાય. મામાને ફોન કરી દીધો? મામા ને હું હે? અરે આવે તો ખરા ને ખરખરામાં. મામા ને કઈ કામ નથી. મામો મામેરું લઈને નથી આવ્યો. મામા આવ્યો હે મામેરું લઈને તારા લગનમાં? કઈ નથી. અરે એના માટે તું યાર ખરેખર જયારે ઊંધો તો ઊંધો જ રહ્યો. મામા છે ઈ બા ના દાદી ના તો વેવાઈ થાય, બરોબર છે? તો વેવાઈ પક્ષમાંથી તો કોઈ આવવું જોઈએ ને યાર. તું પણ ખોટા નાટક કર. કોઈને ફોન નથી. ના હું મામાને ફોન કરી દઉં છું. હા તું કર ભાઈ. ફોન કરો એને વાંધો ને ઊભી ન રાખ, કેમ કે પછી મારે 2 મિનિટ યાર બનાવ એવો બની ગયો છે યાર. તમે પણ યાર ખરેખર યાર કઠોર દિલ ના હો યાર. કઠોર થાય તો મને પણ હવે મારે વા ટાઈમે પહોંચવું પડે ને ભાઈ. પણ ખરખરો કરવા જાય ભાઈ થોડુંક બરોબર હે, પણ તમે આવી રીતે બે મિનિટ ઊભી રાખો તો યાર કઈ ગુજરી રીતે ગયું હે. વ્યવહારિક વાત. હા લદા મામા સમાચાર મળ્યા? હા બા જતા રહ્યા. ના એ તો ના રાત્રે ખીચડી ખાધી, કઢી પી 4 વાટકા કઢી પી ગયા, પછી ઝાડા થયા તા બાંડે. ના ઝાડા થયા, દવાખાને લઈ ગયા તા. રહી જાવ ભાઈ. તમે નાના ભાઈ
ના ડોક્ટરે બાટલા ચડાવ્યા, ઝાડા બંધ થઈ ગયા હતા, પણ 3 વાગે પછી બાજ બંધ થઈ ગયા. ક્યાં પહોંચ્યા તમે? મોરબી. આ પટાવડો વચ્ચેનો મોરબી પહેલાનો રસ્તો છે ને, હા મોરબી પહોંચવા આવ્યા. ક્યાં? હા માળિયા બિયાડા. હા વચ્ચેના રસ્તે સીધા જામનગર. હા આબુ નનકા ને આબુ. રસ્તામાં ઓલી ચીકી લેતા આવજો. હા રસ્તામાં ચીકી લેતા આવજો ઓલી. હા वो होटल लेती. હા બરોબર. ભલે હાલો. નાનકા કરો કરો આમ ગમે કે દાદી યાદ તો આવશે જો. સપનામાં આવજો. એ ઓલા કોટવાળાનો ફોન, ઓલાનો ફોન. હાલો. હા અરે અમે આવી તો ઈ સાઈડ, પણ એમાં એક લોચો થયો હોય. હું પહેરવું ને કોટ, હા તો મને એને મોટો થાય ને મારો મોટો ભાઈ પહેરે ને તો એને આવ ટૂંકો થાય. મારે તો આમ કહીને એને તો છાતીએ બટાણાઈ નથી દેવાતા. હા અરે કઈ ખોટું થોડા બોલી. ફોટો અત્યારે યાર મારા દાદીમાં ગુજરી ગયા ને હું અત્યારે શાંતિ રાખને ભાઈ 2 મિનિટ. ના તમને નથી કહેતો. આ તો દાદીમાં ગુજરી ગયા ને અત્યારે એવા કાળા કલરના કોટ પહેરીને કઈ થોડા ફોટા મોકલું. કાંઈક તો માપ રાખી યાર, કઈ ખોટું થોડા આટલી વસ્તુમાં બોલતા હોય. અરે તું 2 મિનિટ શાંતિ રાખ ને ભાઈ. અરે ભાઈ મોકલું, હું નહીં મોકલું. એક અમારા ભેગા અમારા મિત્ર જે આ એને પહેરાવીને હાલ મોકલું. કઈ આવા કઈ બીજી વતારી ને લવે ને કે આવી વસ્તુમાં હારું કઈ અમે હું તા સબૂત માંગી હારા મૂક હમણાં મોકલું. તું મને એને લાગુ તો જોઈને બા ગુજરી ગયા. અરે તો આને દુકાનવાળાના બા ને ખબર એને એમ લાગે ખોટું નહીં જોઈતું એટલે ખોટું બોલે યાર. તમને સાચું કહું કે તમે તમારું માને કે નો માને એને લાગુ છે ને આપણે બા ગુજરી ગયા. હવે આ કોટ એક બ્લેઝર લીધું હે તો એને સામે રોવાના નાટક કરે. એને નાને શું લાગે વર્ગે 1500 રૂપિયાનું બ્લેઝર છે. અરે ભાઈ અત્યારે આ કોક ને ભાઈ આને તો પૂછે જવાબ નથી દેતા યાર. ભાઈ એવું જવાબ દે. તમને સાચું કહું તમે માનતા નથી. પછી તમને એમ થાય ભાઈ આવું કહે. ખરેખર તો પહેરાવ ને યાર મોડું થાય પછી ને. તમે છે ને ખાલી પહેરો કોટ, ખાલી ફોટો મોકલી દે. કારણ કે તમારે આ હાઈટ તો આપણી હરખી જ છે બધાની. અમે નો પહેરી ગયા બા ગુજરી ગયા કેમ પહેરવું અમારે યાર? અમારે પહેરી શકાય. સાચું કે તમે પહેરાય નો પહેરાય? અહીંયા ક્યાં કોઈ જોવે આપણે તો પણ જોવે નહીં, પણ તો ભગવાન તો જોવે ને. બા ગુજરી ગયા ને આપણે આવું પહેરીએ તો તમે ખાલી પહેરો ને એકવાર એમને જો ફોટો પહેરી નાખ, ફોટો પાડ લઈએ. પહેરો ફોટો કાઢ દો. ક્યાં તમે એવું પહેરાવો મને? અરે ખાલી ફોટો જ પાડો. નો પહેરવા બ્લેઝર પહેલી વાર જોયું. આવા 500 બ્લેઝર મારે ની યાર કારખાના એટલે પૂછું ભાઈ કે તમે કીધું આ હું કોઈ દી નો પહેરવું. અમારે ની આવે ને આવા જ પહેરીને બધા મને આ મેળ જ ન આવે. બરોબર. આ ભાઈ ને વિચાર કર, આ ભાઈ ને હાવ ઢીલું થાય છે એટલે ખબર પડી જાય. ઉપર આ બોલ પેન પકડો તો હાથમાં બોલ પેન પકડો. આમ આમ કરો બોલ પેન. તમે આમ 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 જો મારી આમ. તું વચ્ચે યાર ફોટો આવી જા, ખોડામાં બેસી જા ભાઈ ને ખબર પડે ને કે ખોટું નથી બોલતો એટલે ભેગા આપણે ખોટો એમને પડી ગયો. રાખો વળી પાછો ફોન આવે તો પાછો ફોટો પાડવો, વિડીયો પાડવો હોય બરોબર. હે પૂછી લ્યો ને ફોન કરીને. ગાડી તો હકાલો ભાઈ એટલે હલાવ યાર ઊભા તો રહ્યો. હા બોલ. આ WhatsApp માં છે ને ફોટો કોને મોકલવાનો ખબર હે ને? ફેમિલી ગ્રુપમાં નાખી દે. ફેમિલી ગ્રુપમાં નાખી દે. ઓલા બ્લેઝર વાળાને નથી મોકલવાનો? એટલે અમારો બ્લેઝર વાળાને જ મોકલવાનો છે, પણ એ અમાર બધા કપડા મંગાવતા હોય ને ફેમિલી ગ્રુપમાં છે. જલ્દી મોકલ. ખ્યાલ ન હોય કે આવી રીતે નો મગાઈ આ ટાઈમે ફોટા. અરે એને એમ નો ખબર હોય ને યાર, એને તમે પણ વાત કરો યાર. હજી ફેમિલીના ગ્રુપમાં અમે થોડી મૂક્યું હોય કાંઈ. ઘણા નો કેવા જેવું હોય તો મોટી ઉંમરના હોય ને. એક મેસેજ એ ટાઈપ કરું ગુજરાતી? ના હું તું ફોન લગાડ. હા ફોન લગાડ. સેન્ડ થઈ ગયો ફોન. હવે ફોન લગાડ તું. ફોન જ લગાડું. ફોન લગાડ જલ્દી, ફોન લગાડ દઉં. હેલો. હા તમને એક ફોટો મોકલો છે. હા બધા તમે ફુવાને બતાવજો
નાના કાકા મોટા કાકા બધા જોજો અમે છે ને તમે અમે આ તૈયારીમાં છીએ. તમે છે ને મિલકતના ભાગલા નહીં પાડો ને આ વકીલ રાજકોટ થી અમે લઈને આવીએ લઈને આવ્યા છીએ છીએ. ફોટો મોકલો રાજકોટના નામાંકિત વકીલ છે ભટુરે વકીલ ભટુરે છે અને બહુ મોટું નામ છે એનું અને હા બધું જો તમે અહીંયા આવો તમે આ બધું તૈયારી જ કરીને આવી છે અમે મોરે હા મોરો ઈ આવી ભટુરે કેટલા કેસ લડ્યા છે ભટુરે ભાઈ, કોણ વકીલ તમે હું- હા ઈ આ ફોટો જોઈ એનું મોઢું જોઈ લો એનું જેને તેને ફોટો આ ફોટો આ બધું જો આ રાજકોટના બહુ મોટા ભટુરે વકીલ છે હું કામ થઈ ગયા પણ હું કામ થઈ ગયા હે પણ હા તમારું બ્લેઝર લ્યો ભલે હા ફોટો ઈ કે આવો ઈ કે આવો તમે ઈ કે આવો ઈ કે હું ભાઈ જોઉં. તમે બ્લેઝર વાળાને મોકલવાનું કીધું તો આ ક્યાં તમે બોલાવો પણ તમને ક્યાં તમને ખાલી તમે હા. ખાલી ફોટો પણ મોકલો ના, તમારી આવવાનું અરે નથી બી ગયા ઈ લોકો ફોટો હું કેમ મોકલવો જોઈએ મારો તમારે અરે બી તમે ગયા યાર લોકો બ્લેઝર વાળાને કઈ મોકલો ને ફેમિલી ગ્રુપમાં મોકલો ને વા મોકલો પણ એ લોકો લાગુ તો અમારી મિલકત ખાઈ જાય ઈ. યાર, પૈસા જાય અમારા એમાં તમારી મિલકત હોય મને શું કયો તમે પણ તમને હું પ્રોબ્લેમ છે માં ખાલી પણ એવા ફોટો ફોટા હું કેમ ખોટા મારા પણ મોકલો એમાં થઈ હું ગયું કાઈ ક્યાં તમને ઓળખે છે મારા ફુવા મારા કાકા ઓળખે નહીં તો એવા થોડા બ્લેઝર વાળા વકીલ કયો ને ઓલું કયો ને હું થોડો વકીલ હું કઈ તો તમારે ખોટે ખોટે તમે વકીલ નથી ખોટે ખોટે બનવાનું છે યાર તમને યાર ખોટું ન બને અરે ભાઈ. વિડીયો વાયરલ થાય ખબર હે તમને પણ વિડિયો ક્યાં ખાલી ફોટો ને ફોટોમાં ક્યાં બોલીએ છીએ આપણે આ તો ફોન તમે કર્યો કયા હાથમાં દીધી ઓલું દીધું ને તો ઈ- તમને ભાઈ કોઈ મજૂર નો બનાવે ને અમે તમને વકીલ બનાવ્યા તોય ખારા થાવું મજૂર કાકા કારખાનું આખું હું મજૂર એટલે પણ એમ નહીં 10 જણા તમને મારે ત્યાં કામ કરે ખબર હે હા તો ઈ કારખાને કામ કરતા તો કારખાનું જ હકાવતા હોય કઈ બેઠા બેઠા એમ નહીં તો ને. કે મજૂર નો બનાવે એટલે હું સમજે કે તમે આવી પરિસ્થિતિમાં યાર બા ગુજરી ગયા ને તમે આવું કરો છો મને ખબર હે કેવું તમને બેન થાય બાંધવી લે અમે આટલું તો રડતા હતા યાર તમે પણ યાર- તમે યાર મારા ફુવાની જેમ વાતું કરે યાર રોતા રોતા આવ્યા અમને પેટમાં બરે અમારા બાનું ખબર ભાઈ હે મને તો લે, શેનું ખબર હે. પેટમાં ભરે હે શેનું પડે છે? પ્લોટ નું ભરે હે ઓલો તમારે જે જગ્યા જોઈ તો જામનગર તમે મૂકી દો આવી જગ્યા હોય તો યાર હું તમે આ જગ્યા આવી ખરેખર રીતે યાર કરું. તમે ભગવાન ના યાર તમે ઉપર ભગવાન જોવે છે તો કોઈ ગુજરી ગયું ને તમે આવી રીતે અમને યાર કરો યાર, ખરેખર યાર પૈસા- તમે પણ કાંઈ યાર- અમે પૈસા વાળા બાના તમે- property વાળા નથી તમે યાર બનતા. અમારી ઇજ્જત ના કાકરા કરો યાર. તું રોમા ઈ કઈ રોવાનું ન હોય એક તમારા પુવાને કાકા એવું કરે તમે પાછા અમારી યાર એવું કરો યાર અત્યારે તમે તમારે તો કેવા યાર હું તમને હેલ્પ કરીશ તમારી યાર હું ક્યાંય નથી થવાનું પ્રશ્નમાં તમારે કઈ નહીં બોલવાનું ખાલી એટલું જ બોલવાનું આપણે કોર્ટમાં જોઈ લઈએ કાંઈક બોલે ને આપણે કોર્ટમાં લઈ જાય તો કોર્ટમાં તમે શું કરશો જવાબ ત્યારે અમે બીજા પાંચ વકીલ આપણે ના પહોંચું ત્યાં હોય. કોર્ટ બંધ થઈ ગઈ અત્યારે હશે બીજા રાખી લ્યો ને ભાઈ મને હેરાન કરતા ખોટો તમારો તમને હોય તો. ક્યાં હેરાન- તમને અમે તમે કીધું અમે તમને ત્યાં લઈ જાઉં હા તો આ ભાઈ કે ન્યા હાલો ભેગા કદાચ જરૂર પડે તો પણ જરૂર પડે તો મારે માં કામ ઉભો રહો, મારી વાત સાંભળો તમે છે ને એક ફોન લગાડ કાકાને તમારે કહેવાનું કે અત્યાર સુધી મેં 500 કેસ લડ્યા છે હું કોઈ મારું નામ છે વાત નહીં વકીલ ભટુરે હું નામ એવું ભટુરે કઈ મારું નામ નથી એટલે તો બીજું નામ રાખી દઈએ આ બસ હારું તમને હારું લાગે ઈ પણ બસ. મારે વકીલ કરવું બનવું જ નતું હું કામ તો પહેલા જ ન ભણીને વકીલ બની જાઉં યાર આ મજૂર ને તમે એટલે એમ નહીં અને ભાઈ હવે મજૂર શબ્દ નીકળો તો મજા નહીં આવે તમારા માટે નથી તમે ફુવા માટે કહીએ છે ફુવા માટે તો ફુવા નામ લઈને બોલજો બાકી હવે એમ કીધું મજૂર એટલે મજા નહીં આવે ભટુરે સાહેબ તમે છે ને શાંતિ લે રાખો. વરી ભટુરે તમે કીધું તમે તો સમજો ઓળખો પણ નતો પછી ભાઈ. બીજું નામ બોલાઈ જાય એટલે અમે તમને ભટુરે જ કહીએ ભટુરે નહીં મને નો ગમે એવું નામ ખોટું છોલે કુલચે આ ભાઈ તમે સમજાવો પ્રેમથી કહો પણ એમને તું ભટુરે યાર ક્યાં મસ્તી કરે સિરિયસ છે આ ભાઈ યાર તું છોલે મને કુલચે. એને ખોટી મસ્તી મેળ જ ન આવે ભાઈ અમે થોડા મસ્તી કરવા બેઠા ઈ. તમે લાગે તેવું જ છે સાંભળો મારી વાત સાંભળો હમણાં પડતરી આવી જાય તો તમે ભાકો તો આવે ને પડતરી તમે ઊભા જ રાખો 2 મિનિટે આમાં કઈ પણ તમે રીતે કજા કરો છો ફોટો હું મોકલવામાં કરું? ડરી ગયા યાર ફોટો તમે મોકલો હે પણ ડરવાનું નો હોય હવે એમાં પણ ડરવાનું તો હોય જ ને. માણસ થોડી ડરે બટન ખુલાય ને તમે ડરો છો યાર. ડરવું પડે ભાઈ અત્યારે આ આમાં. ક્યાં મરદ માનો અરે એમને તો બીવે નહીં હું એમ કહું તમે રેવા દ્યો ભાઈ હું મને- પ્રેમથી કહું પણ હું ભાઈ મારો ખાલી હે ને મગજ વેચાર મારે યાર એક તો કાંઈક બા બોલાઈ જાય. ગુજરી ગયા ને યાર તું એવી રીતે કરે છે યાર તું ખરેખર યાર મોટા ભાઈ મારી વાત સાંભળો તમારી મિલકત છે તમે જ અમને બાપુ, છોડાવી ભાઈ, મને આપો મૂક તું. પણ યાર સાચો મારી વાત સાંભળો એ ખાલી એક ફોન ઉપર છે ને આ તો વિડિયો કોલ કરીએ હું આપણે કાંઈ કરવાનું તો નથી ભાઈ, હું દે તો આવા પાછું ભાવના બ્લેઝર હું દે નહીં ભાઈ. પાછું હું બ્લેઝર બ્લેઝર હવે પહેરવાનું નથી ને જોવાનું નથી બ્લેઝર નહીં પ્લીઝ મોટા ભાઈ ના હાવ રાખજો બસ બ્લેઝર હું ખાલી એટલું જ કહી હવે 500 તમે કઈ ઘરે બોલતા જ પડ્યા. નહીં તમે આમ જ બેઠા રહેજો સાંભળો બોલ પેન પકડીને બોલ પેન હું કહું, ભટુરે સાહેબ આ લોકો વળી ભટુરે કીધું તમે યાર તમે કેમ એવું હું કરો બીજું ના પડે એવું ભૂલી નથી. જઈશ પછી મારો તમારો પ્રશ્ન નથી તમે ખોટે નામ રેવા દો એક તો વકીલમાં ખોટા નામ જોડે પાછા નામ રેવા દો કુલચે અલા ભાઈ તો પણ નામ બદલા તમને નામ એક વાતની હો વાત મારે વકીલ તું યાર બનવું ગાંડો નથી. છો આપણે મારે ભટુરે કહી દીધું છે તો ભટુરે જ નામ પણ મારે 15 મિનિટમાં વકીલ- નામ બદલી જાય મારે વકીલ બનવું નથી હું તમારો કોઈ યાર વાત નહીં કરું નહીં ફોટો પણ એમને એક વાતની હું. આ એમને બ્લેઝર આપણે ભાઈને દાનમાં આપી દે બસ અરે ઓ દાનમાં ભાઈ, નહીં. અરે મતલબ ગિફ્ટ સોરી ગિફ્ટ મારી જીભ વરી ગઈ ગિફ્ટ આપી દે પડી આ ભાઈની જીભ હાલતા વળી કરે, ગઈ. ભાઈ, કારખાનામાં નોકરી એને જ શું કરતો કરે? પોતાનું કારખાનું છે એટલે પોતા મારવાનું પોતાનું નહીં પોતાનું ઘરનું ખુદનું કારખાનું છે
દાન દેવાની વાતો કરો હાઈન થાય 17 જણાને દાન દઉં ખબર હે નહીં દુખી છીએ ને અમે દુખી છે ને એટલે તમને કહીએ છીએ અમારા બા ગયા છે બા ગયા છે તો પેલું કામ બાનું જે હે ઈ તો કરો તો એમને તો મિલ કરી મારા કાકા ખાય છે તમને યાર એવું તમે યાર મારા વકીલ છો કે એમના વકીલ છો યાર વકીલ કોઈનો નથી યાર આ ભટુરેને તાર લઈ જ નહોતી આવવાનું જોડી ભટુરે કીધું આ તો કાકાએ પૈસા નો ખવડાયો એવું લાગે. ભાઈ તને છે ને પ્રેમથી આને કહો મારો પીતો છટકે હો તો પી તો અમારો છટકે તમે તમારે હેત નહીં, તમે અમારા છટકે. ભેગા આવો છો કે યાર તમે કાકાની સાઈડ છો યાર વકીલ તરીકે એમાં એમને નથી આવતો કઈ દઈ દે તો પૈસા લ્યો અમે તમને પૈસા દઈ દઈએ એમને નથી આવતા તો ને મહેનત ના દેવા હે. તું મહેનત તો બોલ જ ન ભાઈ પણ મહેનત પ્રેમ ના દે. તું બોલ માં તને બોલવાનું સભ્યતા નથી મારો કોઈ મગજ એવો જાય પ્રેમથી કહું તો સભ્યતા આ ભાઈ જ વાત કરો તો તમારી હું હરખું લાઈટ કાઢીને બોલું તમને એવું લાગતું હોય તો. ખરેખર યાર લાગણી ખરેખર તમારામાં યાર જરાય લાગણી નથી કે વાસ આવે યાર તમે પરફ્યુમ લગાડીને આ ભાઈ આવજો. એય, તું હવે મગજ ને એવડા વયો જાય અઠો થાય ઉધર ખોલ દરવાજો ખોલો અરે પણ મેં તમને હું મારે કીધું, વાસ નથી આવી મને બેહવું. બગલમાં પાણી થઈ ગયું હવે બધું ઈ તો રેવા દો કે તમે નહીં આવે દો દીધ્યા નવરાવી દઈએ. કે વાપરું તમે તો અહીંયા ખબર હે કે નાખું નહીં? ખબર. દરવાજો ખોલો બીજી લાંબી ડૂકે રેવા દો નદીમાં રસ્તામાં નદી આવે ને આને નવરાવજો હાથ વાર તારે ફેર પર આને એક વાર નહીં આવજો પછી બ્લેઝર પહેરી લેજો તમે મારે નથી પહેરવું બ્લેઝર દરવાજો ખોલો પણ ભટુરે સાહેબ આવું તો ન કરો એટલે વળી ભટુરે બોલ્યો ભાઈ તને પ્રેમથી કહું બે માંથી એકઈમાં ખબર એક નહીં કોઈ મારા ક્યાં કાંઈ બોલું. અત્યારે જ બોલતા આખા રસ હો. હું ક્યાં પછી કાંઈ કાકા બોલ્યો? કોકનો જાય મગજ થોડી કમિક લિમિટ હોય કોમન સેન્સ હોય થોડી ખોલો દરવાજો ખોલો મારે નથી આવું ખોલે ભાઈ મારે તો નથી તમારું આવું. કામ છે અહીંયા મારે નથી કામ કરું દરવાજો ખોલ ભાઈ તું પણ એમને વાત સાંભળો. નથી આવું, નથી સાંભળવી. નથી સાંભળવી. ભટુરે કેમાં દરવાજો ખોલો પ્રેમથી જાઓ ભટુરે સાહેબ જાઓ ભટુરે નથી હોય આવા નવા ભેગા બેસી જાય અરે સાંભળો ભટુરે સાહેબ હું તમને મૂકી દો ભાઈ, ભટુરે સાહેબ તમે અમને સાચા કોણ અમને મારી વાત સાંભળો સાહેબ ઓય, તારામાંથી વાઇસ આવતી હશે હાથ મૂકી દો ભાઈ હાથ મૂકી દો અરે સાંભળો મારું નામ વિનોદ છે તમારી મસ્તી કરતા હતા અર્જુન તમે પ્રેન્ક કરતા હોય છે તમારી મસ્તી કરતા હતા આવી મસ્તી હોય તમારી મસ્તી કરો રેવા દો. અરે, મારી વાત ખોટી વાત બદલાવો અરે, બદલાવો તો નથી વાત. મારે નથી બેહવું સાચી, મારી વાત તમે સાંભળો. વિનોદ હોય કે ગમે એ હોય અરે, મારી વાત સાંભળો, મારે નથી બેહવું આ વિડીયો બનાવી. તો માર ન ખાવ YouTube માં કે અરે ના તમે એક વાર બેસો ખાલી તમે બેહીને વાત સાંભળો. સાંભળો મારી વાત સાંભળો ખાલી સાંભળો વાત મારી વાત આમ નમો નમો જો આમ નમો અહીંયા કાળા કલરનો જો કેમેરો દેખાય છે કેમેરો ચાલુ છે તમારું શૂટિંગ ઉતરે છે તમારી મસ્તી મસ્તી કરો કરતા તમારું પ્રેન્ક હતા. કરતા આવી હતા મસ્તી હોય કાકો મગજ વયો ગયો તો ભટુરે સાહેબ તમે તો ખારા ભટુરે દેખાય. ગયો માં, ભટુરે રહેવા દો હરખા બેહી જાઓ, હરખા બેહી જાઓ યાર, ઘરે. સાંભળો તમારો મોબાઈલ આપો એમાં YouTube ચાલુ કરો સર્ચ કરો જો મામુ બનાવે આ બસ જો આ અમારી ચેનલ છે જો આ હું છું ને અર્જુન છે હા આમ હોય મગજ વયો ગયો તો મારો ખરેખર બી કીધું તો થઈ ગયો હતો. એકવાર કેમેરાની સામે બોલ દો મામુ બનાય ચેનલને સબસ્ક્રાઇબ કરો મામા બનાય ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો એકચ્યુઅલી આ છે ને અમે આ વિડીયો છે ને મનોરંજન તો છે જ પણ ઘણી વખત છે ને આવું જોયું પણ છે કે જ્યાં સંબંધો કરતા છે ને સંપત્તિનો મહત્વ વધારે હોય છે 100%. અને વ્યક્તિ આવે કે જાય એનાથી એને કોઈ ફરક કોઈ નથી ફેર પડતો આપણો ભાગ ન જવો જોઈએ હા. એવું ઘણા પરિવારમાં થતું હોય છે એટલે આ તો જે સમાજની અંદર કે જે ઘણી વખત જે બનતું હોય છે એ મેં ટ્રાય કરી હતી બતાવવાની અને ઘણા પરિવારો એવા હોય છે કે જેના માટે સંપત્તિ કરતા વ્યક્તિનું મહત્વ હોય છે વધારે અને એવાય પરિવારો મેં જોયા છે કે પોતાના પરિવાર માટે છે ને એ બધું કુરબાન કરી દેતા હોય છે એક નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી થેન્ક યુ